કાંકરેજ તાલુકા કક્ષાનો સ્વતંત્ર પર્વની ઉજવણી ખોડા ખાતે કરવામાં આવી। કાંકરેજ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખોડા ખાતે આવેલ શ્રી વિનય વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં યોજાયો હતો। 15મી ઓગસ્ટની કાંકરેજ તાલુકાના ખોડા ગામે દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। કાંકરેજ મામલતદાર વીએમ પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આન બાન શાન સાથે ઉજવાયો હતો। કાંકરેજ તાલુકા મામલતદાર ધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે કાંકરેજ તાલુકાના ખોડા શ્રી વિનય વિદ્યા મંદિર હાઈસ્કૂલના બાળકો દ્વારા શૌર્ય ગીતો, ગુજરાતી ગરબા, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકાના વિવિધ સ્તરે સેવાઓ પ્રદાન કરનાર કર્મચારીઓ મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। કાંકરેજ મામલતદારે તાલુકાવાસીઓને 79માં સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી દેશના શાહિદ વીરો અને ક્રાંતિવીરોનું સ્મરણ કરી તેમને વંદન કર્યા હતા। બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલ્યાતર, તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, હંસપુરી ગૌસ્વામી, બનાસકાંઠા જિલ્લા ભાજપ કિસાન મોરચા ઉપપ્રમુખ દિનેશભાઈ ઠક્કર, નીરુભા વાઘેલા, થરા પોલીસ મથકના પીઆઈ, વહીવટીતંત્રના અધિકારી, કર્મચારીઓ, શાળા પરિવાર અને બાળકો સાથે મોટી સંખ્યામાં લોકો ઉજવણીમાં સહભાગી બન્યા હતા। અહેવાલ પુનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા। देख 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 तू यहाँ वहाँ न फेंक देख, पहले की बीमारी होगा सबका बुरा हाल। तो क्या करे भैया, गाड़ी वाला आया घर से कचरा निकाल। કરીશું આમ તો આભાર વિધિમાં આ બધું નથી। देख मान भी जा बात मेरी, देख यूं नटाल। अरे तो क्या करे भैया, गाड़ी वाला आया घर से कचरा निकाल। गाड़ी वाला आया घर से कचरा निकाल। गाड़ी वाला आया घर से कचरा निकाल। એટલે આજે આગળ પદાધિકારીઓ બેઠા છે। નટુભાઈને વિનંતી છે કે અમારે જસાલીથી ખોડાનો રસ્તો બાકી છે અને વારંવાર સાહેબ ખૂબ વિનંતીઓ કરી, જેટલા કાર્યક્રમો કર્યા ને અમે એટલા માટે ગામ માટે જ માગ્યું છે, કારણ કે એ રસ્તાની એટલી રોડની અગવડ પડે છે અને माहौल बना हुआ है। इस हमले में जान गंवाने वाले लोगों की संख्या बढ़कर 27 पहुंच गई है। उधर पाकिस्तान की तरफ से भी इस हमले को लेकर बयान आया है। भारत पाकिस्तान बॉर्डर से बड़ी खबर, इन 4 राज्यों की सीमा पाकिस्तान से की शान में दिल से सलाम करते हैं। वतन के लिए जो शहीद हुए उन्हें प्रणाम। એ સમયના ધારાસભ્ય 1982માં 1980 થી 85 સુધી જેમણે આ પંથકમાં શિક્ષણની ખૂબ જ્યોત જગાવી। પાટિયા અને કંપાસ બાળકો માટે ઇનામ જાહેર કરે છે અને એમને આપ્યું છે શાળાને। ખૂબ ખૂબ આભાર એમનો। આપણા મુખ્ય મહેમાન શ્રી મંત્રીશ્રી પણ સાથે જોડાયા। वो गए पर उनका रंग हमारी मांग में हमेशा रहेगा। जय हिंद। जय
जैसे थे। खूब खूब आभार। आप પોતાનું સ્થાન ગ્રહણ કરી શકો છો। हवा साफ हो पानी वो भारत होगा सबसे निराला सबसे प्यारा सबसे निराला। એવી સરસ संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के विजयी सागर छलकाया रे तो मंगना फूल उमटिया रे भक्ति ना सागर छलकाया रे। તમામ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં પણ હાજર રહ્યા છે। બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે। શાળા પરિવારે પણ સરસ ઉત્સાહથી આ કાર્યક્રમને વધાવ્યો છે। ગ્રામજનોએ પણ સારી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને દીપાવ્યો છે। ખાસ તો પત્રકાર મિત્રોએ પણ બહુ બહોળી સંખ્યામાં આ વખતે હાજરી આપી અને કાર્યક્રમને જે કેમેરામાં કંડાર્યો છે એ બદલ તમામનો સૌનો આભાર છે। તાલુકા કક્ષાનો કાર્યક્રમ અંતરિયાળ ગામોમાં ઉજવવામાં આવે જેનાથી ગામોની અંદર એ રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય, મજબૂતતા વધે। તાલુકા લેવલના અધિકારીશ્રીઓ જે ગ્રામ્ય કક્ષાએ આવે ત્યાંની રજૂઆતો સાંભળે અને ગ્રામ્ય કક્ષાએ જે જરૂરિયાતો હોય જે કામગીરી કરવાની હોય એ કામગીરીનું આદાન પ્રદાન થાય અને એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા પણ સુચારુ રૂપથી સંચાલન થાય એ માટે સરકારી શ્રીનો આ અભિગમ છે અને તાલુકા કક્ષાનો આ 79મો કાર્યક્રમ ખોડા મુકામે કરવામાં આવ્યો। શાળા પરિવારે પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે। શાળા પરિવારને પણ આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય હિન્દ।